વેલકમ બેક। સાબરકાંઠાની સાબર ડેરી સામે પશુપાલકોનો વિરોધ હજુ પણ યથાવત છે। અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે પર વિરોધ ત્યારે કરી રહ્યા છે પશુપાલકો। દૂધના ટેન્કર ખાલી કરાવીને વિરોધ દર્શાવ્યો। ટેન્કરમાંથી દૂધ રસ્તા પર ઢોળી દેવાયું। એક સાથે બે ટેન્કર હાઈવે પર ખાલી કરાવવામાં આવ્યા। સાબરકાંઠામાં હજુ પણ પશુપાલકોનો આક્રોશ યથાવત છે। સાબર ડેરીની સામે ભાવફેરને લઈને પશુપાલકો હવે આકરા પાણીએ છે। દૂધના ટેન્કર રોક્યા અને દૂધને રસ્તા પર ઢોળી દીધું। તો સાબરકાંઠામાં સાબર ડેરીની સામે પશુપાલકો છેલ્લા 3-4 દિવસથી લડી લેવાના મૂડમાં છે, કારણ કે સાબર ડેરી દ્વારા જે ભાવફેર હતો તે ભાવફેર પશુપાલકોને આપવામાં નથી આવ્યો અને જ્યારે વિરોધ કરી રહ્યા હતા પશુપાલકો ત્યારે તેમની સામે પોલીસ કેસ કરવામાં આવ્યો છે। તેને લઈને હવે આક્રમક સ્વરૂપમાં સાબરકાંઠામાં પશુપાલકો જોવા મળી રહ્યા છે। નેશનલ હાઈવે પર જે બે ટેન્કર આવ્યા હતા એ બે ટેન્કરને રોકી અને દૂધ રસ્તા પર ઢોળી વિરોધ કર્યો। તો સાબરકાંઠામાં અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે પર વિરોધ અત્યારે જોવા મળી રહ્યું છે। ગઈકાલે મહિલાઓ આક્રમક સ્વરૂપમાં હતા અને ઠેર ઠેર મહિલાઓએ સાબર ડેરીના ચેરમેનની સામે છાજિયા લઈ અને વિરોધ વ્યક્ત કર્યો હતો અને આજે બે જેટલા ટેન્કરો સાબર ડેરીના કે જે રોકી અને દૂધ રસ્તા પર ઢોળી દીધું છે। આવી રીતે દૂધનો વેડફાટ કર્યો છે। ગઈકાલે ખૂબ સારી રીતે વિરોધ પ્રદર્શન પશુપાલકોએ કર્યો હતો। શાળામાં ભણતા વિદ્યાર્થીઓને દૂધ ફ્રીમાં આપી વિતરણ કરી અને વિરોધ નોંધાવ્યો હતો।